પણ જગ્યાએ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ તો કામ કરવાના નિયમ હોય કે આટલા કલાકો કામ કરવું પડશે, આવી રીતે કામ કરવાનું છે. પણ ક્યાંય તમને એવું ન કહે કે ચાંદલો કરીને ન આવતા, બિંદી કરીને ન આવતા, કપાળ પર સિંદૂર ન હોવું જોઈએ, હાથમાં રક્ષાસૂત્ર બાંધેલું ન હોવું જોઈએ, નાકમાં નથ ન હોવી જોઈએ. આવા કઈ નિયમો હોય? અને હોય તો આપણને સવાલ ના થાય કે આપણા દેશમાં આ તો આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એને જ નિભાવવાની. અને જો આવું કોઈ કંપની કરે અથવા તો કંપનીની આવી કોઈ પોલિસી હોય તો તમે તેની સામે શું કરો? અત્યારે આવું જ કંઈક હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે ને હેશટેગ જે છે તે હિન્દુ વિરોધી લેન્સકાર્ડ ટ્રેન્ડ થઈ રહ્યો છે. સમજી ગયા હશો કે લેન્સકાર્ડને લઈને આ કોઈ મામલો છે. તમને પૂરી જાણકારી આપું છું, પણ આ વિડીયો પૂરો થયા બાદ તમારો ઓપિનિયન જરૂર આપજો, તમારું ફીડબેક આપજો. તમે કહેજો કે તમને આ પોલિસી કેવી લાગી, આ નિયમો તમને કેવા લાગ્યા. કંપનીની નવી ડ્રેસ કોડ પોલિસી કે જેના કારણે સોશિયલ મીડિયા પર અત્યારે હિન્દુ વિરોધી લેન્સકાર્ડ જેવો હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. કંપનીએ હિન્દુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂક્યો છે. માથે સિંદૂર, કપાળ પર ચાંદલો, હાથમાં રક્ષાસૂત્ર, એ તો આપણી ઓળખ છે, એ આપણા પ્રતીકો છે, સનાતન ધર્મના પ્રતીકો છે. અને ભારતની પ્રખ્યાત આઈવેર કંપની લેન્સકાર્ડે તેના કર્મચારીઓ માટે જે ડ્રેસ કોડ જાહેર કર્યો છે તેમાં આ બધા ઉપર મનાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કંપનીની સત્તાવાર માર્ગદર્શિકા અને લોકોમાં રોષ છે. વિગતવાર જાણકારી આપું છું આપને. સૌથી પહેલા તો બિંદી અને સિંદૂર પર રોક. મહિલા કર્મચારી છો તો કપાળ પર બિંદી નહીં લગાવી શકો. સિંદૂર તમારે લગાવવું છે, બહુ જ ઈચ્છા થાય છે કે અરે ના હું તો પરિણીત છું ને મારે સિંદૂર લગાવવું છે, તો એવી રીતે લગાવો કે જેથી કપાળ પર બહુ દેખાય નહીં. બોલો, આવા નિયમો છે. વાયરલ તો કંઈક આવી જ માર્ગદર્શિકા થઈ રહી છે. ધાર્મિક દોરા, આપણે મંદિરોમાં જઈએ, ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કરીએ તો હાથમાં રક્ષાસૂત્ર બાંધી દેવામાં આવે. કર્મચારીઓને તેમના કાંડા પર બાંધેલા ધાર્મિક દોરા કે રક્ષાસૂત્ર દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખબર નહીં આ લોકો હવે રાખડીને રહેવા દેશે કે કેમ. જ્વેલરીની વાત કરીએ તો મોટી સોનાની બુટ્ટી અથવા તો નાકની નથ નહીં પહેરી શકાય. તમારે નાના મોતી કે નાની બુટ્ટીની જ મંજૂરી આપવામાં આવે છે. એક તરફ જ્યારે બિંદી અને સિંદૂર પર પ્રતિબંધના સમાચાર છે, ત્યારે બીજી તરફ સાંભળજો, બીજી તરફ માર્ગદર્શિકામાં એવું જણાવાયું છે કે જો કોઈ કર્મચારી હિજાબ કે ટોપી પહેરવા ઈચ્છે છે તો છૂટ છે, કાળા રંગની હોવી જોઈએ. કંપનીની આ એક તરફી નીતિને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભારત જેવા દેશમાં રહીને અહીંના લોકો પાસેથી જ કમાણી કરીને કંપની હિન્દુ ધર્મની ઓળખને ભૂસવા માંગે છે. કેટલાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ મુદ્દે લેન્સકાર્ડ અને તેના ફાઉન્ડર છે પિયુષ બંસલ તેની સામે સવાલો કરી રહ્યા છે. એક યુઝરે તો એવું કહ્યું કે જે કંપનીને હિજાબ પહેરવા સામે વાંધો નથી તેને બિંદી કે કલાવા સામે આટલો બધો અણગમો કેમ છે? આ વિવાદ વધતા જતા અનેક લોકોએ લેન્સકાર્ડના બહિષ્કારની માંગણી કરી છે. અત્યાર સુધી આ મામલે લેન્સકાર્ડ તરફથી કોઈ જ સત્તાવાર નિવેદન નથી સામે આવ્યું, કોઈ સ્પષ્ટતા નથી સામે આવી. પરંતુ જે રીતે આ હોબાળો બચ્યો છે તે જોતા આગામી દિવસોમાં કંપનીની મુશ્કેલીઓ વધી જશે. પણ પ્રશ્ન મને અહીં એ છે કે શું પ્રોફેશનલ દેખાવા માટે ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ જરૂરી છે? તમારે પ્રોફેશનલ દેખાવું હોય તો શું સિંદૂર ન ચાલે? તમારે પ્રોફેશનલ દેખાવું હોય તો કપાળ પર બિંદી ન ચાલે? પ્રોફેશનલ દેખાવા માટે હાથ ખાલી હોવા જોઈએ? કેમ રક્ષાસૂત્ર ન બાંધી શકાય? આ પોલિસીને તમે હિન્દુ વિરોધી ગણો છો? હા કે ના કમેન્ટ કરો. અને આવી કંપનીઓની આવી પોલિસી સામે શું એક્શન્સ લેવા જોઈએ એ પણ જણાવો.